તો એ સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ વડોદરાની, તો વડોદરા શહેરમાં ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન જોવા મળ્યું છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં 4 દરવાજા વિસ્તારમાં ભવ્ય રોડ શો યોજાયો હતો। વોર્ડ નંબર 14ના કાર્યાલય માંડવી પટોડિયા પોળથી શરૂ થયેલો આ રોડ શો માર્કેટ 4 રસ્તા મારફતે વોર્ડ નંબર 13ના કાર્યાલય સુધી પહોંચ્યો હતો। રોડ શોમાં ભાજપના અગ્રણીઓ સાથે શહેરના તમામ 19 વોર્ડના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં કાર્યકરો પણ આ રોડ શોમાં જોડાતા સમગ્ર વિસ્તારમાં ચૂંટણીમય માહોલ જામ્યો હતો। વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચતા રાજકીય ગરમાવો વધી રહ્યો છે। ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષની હાજરીમાં શહેરના 4 દરવાજા વિસ્તારમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। અંતિમ ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો સંસ્કારી નગરી વડોદરા મહાનગર ખાતે રોડ શો છે, જે કાર્યકર્તાઓનો ઉત્સાહ અને પ્રજાજનોનો પ્રેમ આજે દર્શાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી 76માંથી 76 મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીના કમળના ફૂલ જીતી રહ્યા છે। એવા ઉત્સાહ અને વિશ્વાસ સાથે ભારતીય જનતા પાર્ટી ફરીથી મહાનગરપાલિકા જીતવા જઈ રહી છે। મોટી સંખ્યામાં એકઠી થઈ છે। આપ પણ જોઈ શકો છો, આપણને પણ ખ્યાલ આવશે કે જે ઉત્સાહ આજે પ્રદેશ અધ્યક્ષ મહાનગરપાલિકામાં રોડ શોમાં આવી રહ્યા છે, જે ઉત્સાહ જોઈ રહ્યા છો એ ઉત્સાહ પ્રમાણે 76માંથી 76 ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહી છે। ગત ટર્મમાં 69 જીત્યા હતા, એના કરતાં જો ઓછી જીતશે તો કોઈના ઉપર કાર્યવાહી થશે? 100% એનાથી વધારે સીટો ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહી છે। અંતિમ કલાકો બાકી છે। જો વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરાની 76 સીટો જીતવાનું ભારતીય જનતા પાર્ટીએ લક્ષ્યાંક રાખ્યું છે। તેને લઈને સૌપ્રથમ ગુજરાતના જે ગૃહમંત્રી છે તે હર્ષ સંઘવી વડોદરા ખાતે પધાર્યા હતા। ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા ખાતે 7 નંબરના કાર્યાલયની મુલાકાત લીધી હતી અને આજે જે ગુજરાત પ્રદેશ પ્રમુખ છે જગદીશ વિશ્વકર્માજી, તેમના દ્વારા વડોદરાની અંદર ભવ્ય રોડ શો યોજવામાં આવી રહ્યો છે। આ રોડ શો જે છે તે વોર્ડ નંબર 4ના માંડવીના પટોડિયા પોલ ખાતેથી લઈને પથ્થરદેડ, સાયકલ માર્કેટ અને માર્કેટ 4 રસ્તા સુધી જશે અને ત્યાંથી ભવ્ય આ રોડનું સમર્પણ થશે। આ વોર્ડની અંદર જે 76 ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીના, તે તમામ આ રોડ શોની અંદર યોજાયા છે। આની ઉપરાંત વડોદરા શહેરના પ્રમુખ જે ડૉક્ટર જયપ્રકાશ સોની, મહામંત્રી, સાંસદ, ધારાસભ્ય થી તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રોડ શોની અંદર જોડાયા છે અને એક વડોદરા શહેરની અંદર કહેવામાં આવે તે એક ભવ્ય ભગવામય વાતાવરણ સર્જાયું છે। આ રોડ શોને લઈને હવે આવનારી 26 તારીખે ખબર પડશે તે આવનારા મતદારો પોતાનો જે રૂઝાવ છે તે કોના તરફ